કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ સમગ્ર ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરાવી છે। જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસની શરૂઆત કરી છે। એને સાઈ સનાનમાં જઈને બધે સનાનમંડી કરવા, તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણા ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે, એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે। આ ચારેય સંતો કેમ મૌન દીએ છે? એ સાઈ સનમાં કોઈને નહીં ઘૂસવા દે? એના કોના કહેવાથી ત્યાં ગઈ? પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલાં લેતું નથી? આ 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈને બેસી ગયા છે। જો કીર્તિગીરીને હરિયાણા ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે। આજે નાગા સાધુ કેમ ચૂપ રહે છે? તો આ પોલીસ ખાતું પણ ઢોબલું છે। સત્યવાદી સંતો બોલે એટલે તમે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરો છો। જૂનાગઢના ભવનાથના શિવરાત્રીના ઉત્સવ દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને કીર્તિ પટેલનો વિવાદ એ વધુ વકર્યો છે। જૂનાગઢના મૃગીકુંડના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાને લઈને એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાધુના વેશમાં કીર્તિ પટેલે સ્નાન કરતા એ ફરિયાદ નોંધાઈ છે। પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ સમગ્ર ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરાવી છે। મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે। આ નિવેદન બજરંગદાસ બાપુએ આપ્યું છે। કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ છે। જૂનાગઢ ભવનાથ પોલીસે બજરંગદાસ બાપુની એ ફરિયાદ નોંધી છે અને ફરિયાદ નોંધી અને કાર્યવાહીની જે છે તે શરૂઆત પણ કરી છે। જો કે પોલીસે કીર્તિ પટેલ સામે નોંધાયેલી બંને ફરિયાદને લઈને સત્તાવાર હજી સુધી એક પણ નિવેદન નથી આપ્યું। આજે સાંજ સુધીમાં કીર્તિ પટેલને લઈને જૂનાગઢ પોલીસ એ સત્તાવાર નિવેદન આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ગત બપોરના સમયથી જ જૂનાગઢ પોલીસની ટીમો એ અલગ અલગ વિસ્તારો અલગ અલગ જિલ્લાઓની અંદર કીર્તિ પટેલની અટકાયત માટે ધરપકડ માટે તપાસ કરી રહી છે। પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી કે માહિતી એ જૂનાગઢ પોલીસ સુધી નથી પહોંચી કે કીર્તિ પટેલે કયા વિસ્તારની અંદર છે અને ક્યાં છે। તો જેને ધરપકડ કરવા માટેની તૈયારીઓ જે છે તે જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસની શરૂઆત કરી છે। આ તપાસની વચ્ચે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ નોંધાવેલી બીજી ફરિયાદની અંદર કયા પ્રકારનો ઉલ્લેખ છે, શું કહી રહ્યા છે બજરંગદાસ બાપુ, સાંભળો। અત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સનાનમાં ઘૂસી ગઈ। એને સાઈ સનાનમાં જઈને બધે સનાનમંડી કરવા, તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણા ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે। આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે। એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે। હરિયાણા ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખુટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ ચારેય સંતો કેમ મૌન દીએ છે? અમારા મહેશગીરીને સહયોગ આપો ને, સત્યવાદી સંત છે, એ સાઈ સનમાં કોઈને નહીં ઘૂસવા દે। આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણા ભારતીને અધિકાર આપી દીધો। હરિગીરી બહારથી આવીને જૂનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો। એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી, ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી, મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી ભવનાથમાં, ભૂતનાથ મહાદેવમાં। ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો। તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે કે હરિયાણા ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણા ભારતી બે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે, કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે સંસારિક કપડાં પહેરીને। તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સનાનમાં જવાનો।
એના કોના કહેવાથી ત્યાં ગઈ અને આ પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલાં લેતું નથી? એને ભારતીય જનતા પાર્ટીને મારે એ રજૂઆત છે કે હરેશ સંઘવી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ લોકો કેમ મૌન સેવી રહ્યા છે? કીર્તિ પટેલનું બીઓ છો તમે? આ 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈને બેસી ગયા છે. કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે. બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કંઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી. જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%. દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં. તો જો કીર્તિગીરીને હરિયાણ ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં. નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણ ભારતીય અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલાહ શું શા માટે કરાવે? આજે નાગાવ સાધુ કેમ સુપ્રિય છે? જો નાગાવની ફોજ હોય તો કીર્તિને તમારે ઘુસાવડે શું કામ થઈ? તમે હરિયાણ ભારતી ને ઇન્દ્ર ભારતી એવા એટલા બધા બીઓ છો, પદ અધિકારીઓ બધા જુનાગઢ વાળા ગોપાલ કોઈને દર્શન ઘુસાવવા નહીં દીધા. તો આ પોલીસ ખાતું પણ ઢોગલું છે અને કલેક્ટરને આની પહેલા મેં રજૂઆત કરેલી છે. દોડલાયા થાય અને પછી કે મને કોળે સાહેબ ફોન કર્યો, બાપુ એને માફી માગો. હું કામ ભાઈ માફી માગું? હું તો ધર્મગુરુ સનાતની છે, માફી વગરનો પ્રશ્ન આવતો ને તમે જેલમાં લાગતા મામે ન્યા તપસ્યા કરતું. જે જોશીમના શંકરાચાર્યને તમે અપમાન કર્યું એ મારા સામે એ વિડીયો પણ મેં બહાર પાડેલો છે. સત્યવાદી સંતો બોલે એટલે તમે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરો છો. આને માટે ચારે શંકરાચાર્યને એક મત કરવો જોઈએ, એને આગળ આવવું જોઈએ. આવું હું કહીને વિરામ આપું છું.